જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આપણે ત્યાં થઈ રહ્યો છે અને એની અંદર આવેલા મારા હજારોની સંખ્યામાં આપણા આદિવાસી ભાઈઓને એમને તો અભિનંદન આપું છું, પરંતુ આદિવાસી સમાજ વગર પણ દરેક જ્ઞાતિ સમાજના લોકો ભેગા થઈને આપણા આદિવાસી ભાઈઓનું ગૌરવ કરવા માટે તમે આવ્યા. તમને પણ બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું. આ સમરસતાનો ભાવ છે અને આ સમરસતાના ભાવ સાથે આપણે બધા ભેગા મળીને આપણે આ નવો ઇતિહાસ, ગૌરવવંતો ઇતિહાસ છે એની અંદર સહભાગી થઈએ. આદિવાસી ભાઈઓ પણ આપણા મૂળ, એમણે પણ દેશની આઝાદી માટે ઘણું કર્યું છે. એ પણ દેશની અંદર આગળ આવે, શિક્ષણ મેળવે, શિક્ષણ મેળવીને આગળ આવે, શિક્ષણ મેળવીને સમાજ જીવનના બાકી લોકો જે પ્રમાણે આગળ વધ્યા છે એનાથી પણ આગળ વધી શકે એવું ઘણા બધા કૌવત એમની અંદર રહેલા છે, સ્કિલ રહેલી છે. તો સ્કિલને પણ આગળ લાવવા માટે આપણે કામ કરીએ. નવો જિલ્લો બન્યો છે ત્યારે નવા જિલ્લાનું આદિવાસી સમાજ માટેના ડિપાર્ટમેન્ટ એ આપણા જિલ્લામાં પહેલા આપણે પાલનપુર જઈએ ત્યારે દાંતા, અમીરગઢ ને ત્યાં સંખ્યા વધારે, આપણે અહીંયા છૂટા સવાયા, ધાનેરામાં હોય કે અહીંયા બધા ઘર છૂટા સવાયા, એટલે ભાગે પડતું થોડું માપનું આવતું હતું. પરંતુ હવે જિલ્લો બન્યો છે, હું કાળજી રાખીશ અને એનો લાભ, સરકારી યોજનાનો લાભ સરકારનો ત્યાંથી વધારે જિલ્લામાં કઈ રીતે આવે ને વધારે આ ડિપાર્ટમેન્ટ વધારે સક્ષમ કઈ રીતે થાય એના માટે વ્યક્તિગત કાળજી રાખીને બધા આગેવાનોને સાથે રાખીને સમાજના ગરીબમાં ગરીબ માણસ સુધી એનો લાભ મળે એના માટે આપણે બધા ભેગા મળીને આપણે કામ કરીએ અને ભગવાન બિરસા મુંડાની આજે સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે તમામ જ્ઞાતિ સમાજના લોકો જે આવ્યા છે તમામને હૃદયથી અભિનંદન આપું. એમણે ગરીબાઈની વચ્ચે પણ પોતાનો ધર્મ ના છોડ્યો, ગરીબાઈની વચ્ચે પણ પોતાની માટી, પોતાનું સ્વાભિમાન, પોતાની સ્વભાષા. એમણે કીધું કે આ ક્રિશ્ચિયન મિશનરીઓ જે એ વખતે વટાળ પ્રવૃત્તિઓ કરી અને પ્રલોભન આપીને કામ કરતા હતા ત્યારે મિશનરીની અંદર અભ્યાસ કર્યા પછી પણ એનું ખુલ્લું કરવાનું કામ કર્યું. ભાઈ,